વડોદરામાં તંત્રના વાંકે વિદ્યાર્થીને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સૌથી પહેલા તો તમે આ દ્રશ્યો જોઈ લો। શાળાના આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે ચોમાસામાં તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। આ દ્રશ્યો કરજણના પિંગલવાડા ગામની પ્રાથમિક શાળાના છે અને નવાઈની વાત એ છે કે શાળા આટલી જર્જરિત હોવા છતાં શાળામાં અભ્યાસ કાર્ય પણ ચાલી રહ્યું છે। હાલત એવી છે કે શાળાની દિવાલો ગમે ત્યારે તૂટી શકે છે। ચોમાસામાં વર્ગખંડમાં ઉપરથી પાણી પડે છે। વર્ગખંડની જે છત છે તે પણ એવી છે કે જાણે મોત લટકતું હોય। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે બાળકને વર્ગખંડ તો ઠીક, બહાર બેસીને ભણાવવામાં પણ ડર લાગી રહ્યો છે। અહીં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કાર્ય ચાલે છે। ગામ લોકોએ વારંવાર તંત્રને નવી શાળા બનાવવા રજૂઆત કરી છે। બહેરું તંત્ર સાંભળતું ન હોય તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો અમારા જે સંવાદદાતા છે તેમના દ્વારા જર્જરિત શાળાની મુલાકાત લેવામાં આવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારી કેમેરા સામે કંઈ પણ બોલવા માટે તૈયાર ન થયા। અમારી સ્કૂલની બહુ જ પરિસ્થિતિ ખરાબ છે। બાળકો બેસાડી શકાય એમ નથી, ભણવામાં બહુ તકલીફ છે, જમવા પણ બેસાડાય એમ નથી। એના માટે અમે બહુ જ આગળ પ્રોસેસ કરી છે પણ કોઈ જ કાર્યવાહી થતી નથી અમારે। અને 6 થી 8 ની રૂમોમાં પાણી ભરાઈ જાય એટલે બધી જ રૂમોમાં પેલું ટપકે। ધાબા પર પાણી હોય એટલે એક પણ દિવાલ બાકી નહીં રહેતી અને બધે જ પાણી ટપકે। એટલે સરકારને મારે એટલી જ અપેક્ષા કે સત્વરે આ નિકાલ લાવે। અમારી જે સ્કૂલની પરિસ્થિતિ છે ને કરજણ તાલુકાની અંદર, એવી સ્કૂલની કોઈ જગ્યાએ પરિસ્થિતિ ખરાબ નથી। એટલી ખરાબ અમારી સ્કૂલની પરિસ્થિતિ છે। એટલે કહેવાનો મતલબ શું છે કે અમારી જેમ બને એમ ભારત સરકારને હું રજૂઆત વિનંતી કરું છું કે અમારી સ્કૂલના બાળકોને આજે ને ગમે ત્યારે ભવિષ્યમાં આ ચોમાસામાં તકલીફ પડે છે, કંઈક જાનહાનિ થાય એવું લાગે છે। એટલા માટે હું સાહેબને રજૂઆત કરું છું કે અમારી સ્કૂલની જેમ બને એમ જોગવાઈ કરી શકે છે। એક તરફ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગરીબ ઘરના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે ત્યાં પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે મહેશ પાંડે છે તેમના પાપે કરજણ તાલુકાના લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ છે, તેમનું ભવિષ્ય જે છે તે જોખમમાં મુકાયું છે, અંધકારમય બન્યું છે। જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો કરજણ તાલુકામાં પિંગલવાડાની પ્રાથમિક શાળા આવેલી છે। તે શાળા લાંબા સમયથી અત્યંત જર્જરિત છે। શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમને વર્ગખંડમાં બેસવાનો પણ ડર લાગી રહ્યો છે અને ત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે, ત્યારે જ્યારે વિદ્યાર્થીઓ અંદર ભણતા હોય ત્યારે વર્ગખંડમાં વરસાદી પાણી જે છે તે પડી રહ્યું છે અને શાળાની જે દિવાલો છે તે ગમે ત્યારે તૂટી પડે તે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે નવીન શાળા બનાવવા માટે જે ગ્રામજનો છે તેમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ આ જે બહેરું તંત્ર છે તે કોઈ ગ્રામજનો છે તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી અને ગરીબ ઘરના બાળકોને સારું શિક્ષણ મળે ત્યાં કોઈપણ પ્રકારના પ્રયત્નો જે છે તે કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તૈયાર નથી। એના કારણે લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય અત્યારે જોખમમાં મુકાયું છે। બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા શાળાની નજીક જ આવેલું એક મંદિર છે, મંદિરમાં બાળકો બેસીને ભણી શકે ત્યાં પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ મંદિરમાં પણ બાળકોને પૂરતું શિક્ષણ જે છે તે મળી શકે ત્યાં પ્રકારની વ્યવસ્થા નથી અને ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ છે તેમને જે શિક્ષણ મેળવવાનું હોય છે તેમાં ઘણી અડચણ આવી રહી છે અને શિક્ષણ જે છે તે મળી શકતું નથી। અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી, પરંતુ પ્રાથમિક શિક્ષણાધિકારી જે છે તે પોતાના એસી કેબિનની બહાર નીકળવા માટે તૈયાર નથી। એના કારણે કરજણ તાલુકાના પિંગલવાડાની જે પ્રાથમિક શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓના ભવિષ્ય સામે અત્યારે પ્રશ્નાર્થ ઊભો થયો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વાપી મનપા દ્વારા કરોડોના ખર્ચે બનાવેલો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જાણે કે અંડરપાસ નહીં પરંતુ સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી સલામતીના ભાગરૂપે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। રાહદારીઓ પણ જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરવો પડે તેવો ઘાટ ઘડાયો છે। વાપીના મધ્યમાં આવેલ રેલવે લાઇનના કારણે શહેર 2 ભાગમાં વહેંચાઈ જાય છે। થોડા સમય પહેલા જનતાને હાલાકી ન પડે તે માટે આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે।
શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને પાસ કરવા માટે રાહદારીઓ માટે આ વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ થોડા સમય અગાઉ જ બનેલા રેલવે અંડરપાસના પ્રથમ વરસાદમાં જ છે પાણી ભરાઈ ગયું છે। આ પહેલું ચોમાસું છે અને આ રેલવે અંડરપાસ જરૂરીના સમયે જ લોકોને ઉપયોગમાં આવતો બંધ થઈ ગયો છે। અત્યારે અંડરપાસમાં પાણી ભરેલું હોવાથી લોકોને અહીંથી અવર જવર કરવા માટે રોક લગાવી દેવામાં આવી છે અને આ પેડેસ્ટ્રીયન અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે। શહેરની એક તરફથી બીજી તરફ જવા માટે અસંખ્ય લોકો આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હતા, પરંતુ અત્યારે આ અંડરપાસ છે બંધ થઈ ગયો હોવાથી અહીંયા આગળ અસંખ્ય લોકો આ રીતે પરેશાનીનો સામનો કરવો પડે છે। પેડેસ્ટ્રીયન આ અંડરપાસ પર મહાનગરપાલિકા દ્વારા બંધ છે અને પ્રવેશ નહીં કરવા માટેના સૂચનો પણ કરવામાં આવે છે। અહીંયા સ્થાનિક લોકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। શું તકલીફ છે? આપનું નામ? હિતેશ પાંચાલ। ભાઈ, શું તકલીફ પડે છે આ ઉપયોગમાં? આ નહીં એને કરતા આ અંડરગ્રાઉન્ડ બને એને કરતા ઉપરથી બ્રિજ બનાવે તો સારું પડશે, કારણ કે વાપીમાં બે ઘંટાળા તો ફેલ છે, લોકોને ખબર છે, તો બે લોકો બનાવીને કઈ ફાયદો? બીજું કે ગઈકાલે પાણી એના કરતા ગઈકાલથી વરસાદ છતાં બી અત્યારે પાણી વધી ગયું, ત્યાં પાણી તો બધું રેલવે લાઈનનું પાણી આવે છે। હકીકતમાં બનાવીને લોકો ખોટું કર્યું, કોઈ માણસને કામે જ નથી। આજે તમે જો વ્યવસ્થા જ નથી કોઈ જાતની કરી નગરપાલિકાએ। હવે શું કરે લોકો આવી પરિસ્થિતિમાં જોખમમાં મૂકીને અત્યારે બી જો રેલવે ટ્રેકનું બંધ છતાં બી લોકો જોખમને આવું કે જોખમ કરીને રેલવે લાઈન ક્રોસ કરે છે અત્યારે। સાહેબ, એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપેલી ખ્યાલ કે એટલે આ મહાનગરપાલિકા સૌ કે નગરપાલિકાનું મહાનગરપાલિકા થયો પણ કોઈ ફેરફાર થયો નથી હજી કોઈ વાપીમાં। આપનું નામ? સંજયભાઈ। શું તકલીફ પડે સંજયભાઈ? અહીંયા આગળ આ રોજિંદા કેટલા લોકો અવર જવર કરતા? લોકો રોજિંદા જાય છે, ટ્રેક પરથી જાય, જીવના જોખમે જાય છે, પોતાના સ્કૂલના છોકરાઓને બી તકલીફ પડે છે આવવા જવામાં। તો આ અંડરગ્રાઉન્ડ પર પાણીની કોઈ વ્યવસ્થા જ નથી કાઢવાની। અને આ પહેલું ચોમાસું છે અને કરોડો રૂપિયા પાણીમાં જ ગયા એવું લાગે છે? આ કરોડો પાણી વેડફાઈ ગયા છે, બધા પબ્લિકના જ પૈસા વેડફાયા છે। આ રીતે પ્રથમ ચોમાસું છે, અહીંયા આગળ મહાનગરપાલિકા દ્વારા છે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે અંડરપાસ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા આગળ લોકોના ઉપયોગમાં નથી આવતો। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હોવાથી આ અંડરપાસ ઓછો, પરંતુ સ્વિમિંગ પુલ વધારે લાગી રહ્યો છે। આ રેલવે અંડરપાસ બંધ હોવાથી અત્યારે આપ જોઈ શકો છો રેલવે લાઇન ક્રોસ કરવા માટે લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકી અને આ રીતના જોખમી રીતે રેલવે અંડરપાસ રેલવેની ટ્રેક છે ક્રોસ કરવી પડે છે। આથી વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો આ રેલવે અંડરપાસ અત્યારે ધોળા હાથી સમાન લાગી રહ્યો છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। મોરબી મનપા સુવિધા આપવામાં ઊણી ઉતરી છે અને મોરબીમાં કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો છે। વરસાદ બાદ રોડ રસ્તા પર પડેલ ગાબડા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો ગાબડામાં બેસી ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો મનપા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર જે મોટા ખાડા પડી ગયેલા છે, એ ખાડાની અમે પૂજા કરી છે, શ્રીફળ વધેરું છે, કારણ કે મોરબીની મહાનગરપાલિકા દ્વારા મોરબીની જનતા પાસેથી અંદાજિત 14 કરોડથી વધુ રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે। જો એક વરસાદની અંદર મોરબી શહેરની આ પરિસ્થિતિ હોય તો સમજી શકાય કે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે ત્યારે મોરબીની પરિસ્થિતિ શું થશે। કોઈ પણ પ્રકારની લડત કરવી હોય, લોકોનો અમને આશીર્વાદ મળશે તો લોકોને સાથે રાખીને અમે આંદોલન પણ કરીશું। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં દૂષિત પાણીના કારણે જળચર જીવના મોત થાય છે। ગંદા નાળા અને દૂષિત પાણી તળાવમાં મળતા પાણીની ગુણવત્તા ઘટી છે। સ્થિતિની ગંભીરતા સામે સ્થાનિકોએ નગરપાલિકાને રજૂઆત કરી હતી અને પછી નગરપાલિકા ચીફ ઓફિસર અને જિલ્લા ભાજપ પ્રમુખે તળાવની મુલાકાત લઈ તાત્કાલિક સાફ સફાઈના આદેશ આપ્યા છે। તો તળાવના વિકાસ માટે ₹9 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જેમાં શુદ્ધિકરણ, વોકવે અને લાઇટિંગ કામો આવરી લેવાયા છે। રતન તળાવ માટે આપણને ડેવલપિંગના 9 કરોડ રૂપિયા જે મળવાપાત્ર હતા એ મળ્યા છે। એને અનુસંધાનમાં પણ આપણે સાફ સફાઈ શરૂ કરી છે, જેથી કરીને આપણે નવીનીકરણમાં વહેલી તકે આગળ વધીએ। આ રતન તળાવમાં લગભગ 300થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા કાચબાઓ પણ છે। આ રતન તળાવમાં અત્યારે માછલીઓ મરેલી હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ મારી રહી છે, એવી સ્થાનિક લોકોની રજૂઆત હતી અને એના માટે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અત્યારે અહીં અમારી સાથે હતા અને આ માછલીઓ જે મરેલી છે એનો નિકાલ અત્યારે એને બહાર કાઢવામાં આવી રહી છે।
અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટના